અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા પંચાયતમાં આજે રાજકીય માહોલ ગરમાયો હતો। ભાજપ પ્રદેશની સૂચના અને જિલ્લા નેતૃત્વના માર્ગદર્શન હેઠળ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દાઓની વરણી સર્વસંમતિથી પાર પડી હતી। ખાસ વાત એ રહી કે પંચાયતના ટોચના 3 પૈકી 2 હોદ્દા પર મહિલાઓની નિમણૂક થતા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વરણી પ્રક્રિયામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત મેન્ડેટ ધારક રવુભાઈ ખુમાણે હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી। જોકે પ્રમુખ તરીકે ગીતાબેન ધનસુખભાઈ ડાભી, ઉપપ્રમુખ તરીકે રૂપેશભાઈ નાનજીભાઈ સાંખટ, કારોબારી ચેરમેન તરીકે ગુલાબબેન અનિરુદ્ધભાઈ વાળા, શાસક પક્ષના નેતા ગીતાબેન મહેશભાઈ પરમાર અને દંડક માલાભાઈ ખોડાભાઈ શિયાળની વરણી કરવામાં આવી હતી। અત્રે નોંધનીય છે કે કારોબારી ચેરમેન તરીકે ગુલાબબેન વાળાને સતત બીજી ટર્મ સોંપવામાં આવી છે, જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે। આ સમગ્ર વરણી પ્રક્રિયામાં સામાજિક સમીકરણો જાળવવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી ઉપરાંત બજાર નિયંત્રણ બોર્ડના જિગ્નેશભાઈ પટેલ અને ચેતનભાઈ શિયાળ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી। ગીતાબેન ધનસુખભાઈ ડાભી, જાફરાબાદ તાલુકા પંચાયતમાં તાલુકા પ્રમુખ તરીકે મારી બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી તે બદલ ભારતીય જનતા પાર્ટી તથા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો દિલથી આભાર માનું છું। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, હું એટલે કે રવિભાઈ ખુમાણ અને પીઠાભાઈ નકુમની આ ચૂંટણી કરાવવા માટેની જે અમારી નિમણૂક કરી હતી એ નિમણૂકના અનુસંધાને અમે અહીં આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના અમારા તાલુકા પ્રમુખ, અમારા પૂર્વ પ્રમુખ નાજભાઈ, બાપભાઈ, આ બધાની બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।